વડોદરા શહેરમાં વિકાસ અને સ્વચ્છતાના કામોને વધુ ગતિ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિવ્યૂ બેઠક કે જે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરી રિવ્યૂ લઈને સૂચનો કરવામાં આવ્યા છે. સૌપ્રથમ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. હાલ શહેરમાં ચાલી રહેલી વન ડે વન રોડ સફાઈ અભિયાન અંતર્ગત સમીક્ષા કરીને આ કામગીરી વધુ વોર્ડ સુધી પહોંચે તે માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી બીજી બેઠકમાં શહેરના મહત્વપૂર્ણ વિકાસ કાર્યો જેમ કે રસ્તા, પાણી અને ડ્રેનેજ સંબંધિત કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રિવ્યૂ લેવામાં આવ્યા. આ દરમિયાન નાગરિકોને ચોખ્ખું અને પૂરતું પાણી મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ રસ્તાઓ પર ચાલી રહેલા પેચવર્ક દરમિયાન રોડ ઊંચો નીચો ન રહે તેની ખાસ કાળજી રાખવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા છે. ઉપરાંત આગામી સમયમાં 9 લાખવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ સૂચન કરવામાં આવેલી કામગીરી શરૂ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. અગાઉ હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોની હાલની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે મંગળવારે રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને સૌથી પહેલા જે સિટીનો અગત્ય મુદ્દા છે સફાઈનું રિવ્યુ કરવામાં આવ્યું. આજે તમામ સફાઈ મિત્રોની કામગીરી અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની કામગીરી ઉપર વધારે ભાર મૂકીને રિવ્યુ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે વન ડે વન રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં 100 રોડ્સ 100 દિવસ અને પછી સેકન્ડ ફેઝમાં 100 દિવસ 100 રોડ્સ ની પ્લાનિંગમાં અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આમાં એક રોડ ઉપર અમે કામગીરી કરવા શરૂ કરીએ તો સ્વચ્છતા ઉપર ભારે ઇમ્પોર્ટન્સ આપવાનું, સાથે સાથે ડિવાઈડરનું ક્લિનિંગ, વચ્ચે ડિવાઈડરની વચ્ચે પ્લાન્ટેશન્સનું ક્લિનિંગ, રોડના સાથે સાથે એન્ક્રોચમેન્ટ ક્લિયરન્સ સાથે જે રોડનું ઝુંબેશ કરીએ ત્યાં એન્જિનિયરિંગ ટીમ દ્વારા પેવર બ્લોકનું રિપેરની કામગીરી, ઇલીગલ પાર્કિંગ ઉપર કામગીરી, ઇલીગલ એન્ક્રોચમેન્ટ ઉપર દબાણ હટાવવાની કામગીરી અને ખાસ કરીને આ ઝુંબેશ તરીકે આખા રોડને સાફ સફાઈ કરવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. અત્યારે અમે સાઉથ ઝોનથી વન ડે વન રોડમાં 8 રોડ શરૂ કરી છે. આમ વેસ્ટ ઝોનમાં 5 રોડ શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં અત્યારે સફાઈ ઉપર ફોકસ છે, પણ આવનારા દિવસોમાં વન ડે વન વોર્ડમાં આખું ઝુંબેશ એન્જિનિયરિંગ કરેક્શન્સ, રોડ ક્લેનલીનેસ, ડિવાઈડર કરેક્શન્સ, ટ્રાફિક એન્જિનિયરિંગ કરેક્શન્સ, એન્ક્રોચમેન્ટ રિમૂવલ અને પાર્કિંગ ફ્રી એરિયાઝ કરવા માટે કામગીરી વહેલા તકે હાથ ધરવામાં આવશે. એટલે નેક્સ્ટ 3 મહિના આ ઝુંબેશ જારી રાખવાનું નક્કી કર્યું છે. એટલે અલગ અલગ ઝોનમાં ડેપ્યુટી કમિશનર દ્વારા લીડ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને સાથે રાખીને પણ ઇન્વોલ્વ કરવાનું કીધું છે. આની સાથે સાથે જે તળાવોની ક્લિનિંગમાં પણ અમે લોકલ એનજીઓસને પણ આપણા સાથે જોડવાનું શરૂ કર્યું છે. એટલે જે એઆરસી કોન્ટ્રાક્ટ તળાવની સફાઈ માટે આપ્યું છે એના સાથે સ્થાનિક વિસ્તારના સ્કૂલ્સ, કોલેજીસ, એનજીઓસ, પર્યાવરણ પ્રેમીઓને પણ સાથે રાખીને તળાવની સફાઈ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સાથે સાથે આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની ક્લિનિંગનું કામગીરી પણ શરૂ કરવાના છે. એક પટ્ટો, એક વિસ્તાર, એક સ્થાનિક સંસ્થાઓને જોડીને અમે સફાઈની કામગીરી શરૂ કરી દેવાના છે. સાથે સાથે આજે વેરા વસૂલાત આપણા માટે બહુ અગત્યનું છે. આજે જે બાકી છે એમને આજે વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસર્સ અને રેવન્યુ ઓફિસર્સની પણ રિવ્યુ મિટિંગ રાખવામાં આવ્યું હતું. એમાં સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ વાળા બધાને થોડું વધારે કામગીરી ફાસ્ટ લઈને 31 માર્ચ સુધી મેક્સિમમ રેવન્યુ લાવવા માટે ઝુંબેશ કરવાનું કીધું છે. જે અત્યાર સુધી ઓલમોસ્ટ 60,000 પ્લસ અમે નોટિસીસ ફટકાર્યું છે અને મોટાભાગમાં જે રેઝિડેન્શિયલ અને કોમર્શિયલ જે વેરા કાયમી નથી ભરતા આમાં હજારોની સંખ્યામાં સીલ પણ મારી દેવામાં આવી છે. એક જ અપેક્ષા હતી કે આ બધા વેરા વસૂલાતની ટાઈમ પ્રોપર થઈ જાય અને વેરા વસૂલ કરી શકે એ રીતનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક વખતે આ વખતે જે ઝુંબેશ ચલાવી રહ્યા છે કે હવે માર્ચ 31 સુધી 112 કરોડ રૂપિયાની કામગીરી શરૂ કરી છે. એટલે ટેક્સ રિકવરી માટે ભારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે. આવનારા દિવસમાં જો આપણે કીધું સેલ ઓફ પ્લોટ્સ, વેલ્યુએશન પ્લોટ્સની દુકાનોની સેલથી પણ આવક વધારવાની માટે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે જે પણ ખાતમુહૂર્ત લોકાર્પણ કામો થઈ છે બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રોડ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ કામગીરી છે એમાં ગુણવત્તાપૂર્વક કામગીરી થાય એના માટે આજે રિવ્યુ પણ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં કન્સર્ન એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ અને એમના જે ઇજારદારને કોન્ટ્રાક્ટ આપી છે એ લોકોનું પણ રિવ્યુ કરવાના છે, જેથી કરીને ગુણવત્તાપૂર્વક કામ થાય ફિલ્ડમાં એ ધ્યાને લઈને કરવાના છે. હજી ગ્રીવન્સ એડ્રેસલ ઉપર પણ વધારે ફોકસ મૂકી રહ્યા છે કે
અહીંથી જે રીતનું સફાઈમાં અમે લગભગ 1000 કોલ્સ ડેલી કરી રહ્યા છે અને દરેક વોર્ડ વાઇઝ અને રોડ વાઇઝ ફીડબેક સોસાયટીઝમાંથી લઈ રહ્યા છે. હવે ગ્રીવેન્સીસમાં પણ આ ફીડબેક અત્યારે લેવાનું શરૂ કરીશું. મેક્સિમમ ગ્રીવેન્સીસ ડ્રેનેજ, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ, સફાઈનું કમ્પ્લેન્ટ છે. વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ, ડીએમસી વાઇઝ પણ એમની માહિતી આપી છે. એટલે આવનારા દિવસોમાં ગ્રીવેન્સ એડ્રેસલ ઉપર પણ વધારે ફોકસ રાખીશું. ડેટ મેનેજમેન્ટમાં પણ આ વખતે અમે પોલિસી જે નક્કી કરી છે કે ડેટ મેનેજમેન્ટ કેવી રીતે કરવી, ઇક્વિટી ડેપ્ટ કેવી રીતે મેનેજ કરવું, એ પોલિસી ઉપર પણ અમે જઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જે બ્લુ બોન્ડ્સ અમે લોન્ચ કરવાની નક્કી કર્યું છે, આ બ્લુ બોન્ડ્સ ઉપર વધારે ફોકસ કરીશું. અને જે ગ્રીન બોન્ડ્સમાં વડોદરાએ જે પહેલ કરી છે એને આવનારા દિવસોમાં અલગ અલગ સિટીને પણ ગાઈડન્સ કરવાની કામગીરી પણ વડોદરા તરફથી શરૂ કરી દેવામાં આવશે. જેથી કરીને ફ્યુચર જે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ્સ અને બ્લુ મ્યુનિસિપલ બોન્ડ્સથી જે કોમ્પ્લિમેન્ટરી ફંડિંગ કરવાનું છે આપણે ગ્રીન પ્રોજેક્ટ અને બ્લુ પ્રોજેક્ટ, એના ઉપર પણ આવનારા દિવસમાં બહાર મૂકીશું. સિટીની વાત કરીએ તો અત્યારે બ્રિડ્જસમાં ડીપ ક્લિનિંગનું કામગીરી અમે શરૂ કરી દેવામાં આવ્યું છે. જે એસટીપીના રેઝિડ્યુઅલ વેસ્ટ વોટરથી બ્રિડ્જસમાં જે પાન પડીકી, પિચકારી, ગંદકી, ડસ્ટ છે, આ બધાને અમે સાફ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આવનારા દિવસમાં ડિવાઈડર્સમાં પણ આ ક્લિનિંગની કામગીરી શરૂ કરી છે. જેથી કરીને બંને યુઝ થાય, એક ક્લિનિંગ પણ થઈ જાય અને જે ડિવાઈડર્સમાં પાણીનું જરૂરિયાત જે પૌધા માટે છે એ પણ આપવામાં આવશે. ખાસ કરીને રોડ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટની આજે રિવ્યૂ કરવામાં આવ્યું. જે પણ કામગીરી પાણી પુરવઠા અને ડ્રેનેજ દ્વારા રોડ્સ ખોદવામાં આવ્યું છે એને વહેલા તકે કામગીરી પૂરું કરવાનું અને કામ પૂરું થયા પછી જે સેટલમેન્ટ ટાઈમ છે એ પણ ફાસ્ટ કરીને એઝ એન્ડ વેન ઇટ વોઝ ડન, આ કન્ડિશનમાં જે ઓરિજિનલ રોડ કન્ડિશનથી આ રીતમાં લાવવા માટે કડક સૂચના આપી. એઝ એન્ડ વેન ઇટ વોઝ ડન, આ કન્ડિશનમાં જે ઓરિજિનલ રોડ કન્ડિશનથી આ રીતમાં લાવવા માટે કડક સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં અમે ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું. આ તમામ સાઇટ્સની યાદી લઈ લીધી છે, ફિલ્ડ વિઝિટ કરીશું અને ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. લોકોની એવું સમજ છે કે જે ખોદી નાખ્યા પછી એમ છોડીને કેમ જતા રહ્યા, એટલે આ સેટલમેન્ટ ટાઈમ છે. આ સેટલમેન્ટ ટાઈમ કદાચ 10 દિવસ 20 દિવસ થાય, પણ આ દરમિયાન આ સેટલમેન્ટ આપ્યા પછી પણ જે કમ્પ્લીશન વર્કમેનશીપ છે એ પણ કરવાનું કીધું છે. તમામ ઝોનલ એન્જિનિયર્સને ખાસ કરીને તાકીદ આપી છે કે જે ઢાંકણાઓની સર્કલ બન્યું છે એ રોડ લેવલમાં હોવું જોઈએ, સાઈડમાં ગાડાઓ ના હોવું જોઈએ અને પેચવર્ક તમે કરો તો એ પણ રોડ લેવલમાં હોવું જોઈએ, રોડ લેવલ કરતાં ઉપર ના હોવું જોઈએ. માઇન્યુટલી જોઈને કામગીરી કરવા માટે એમને આજે સૂચના આપી છે. સ્ટ્રીટ વેન્ડિંગ, એન્ક્રોચમેન્ટ બાબતની જે પોલિસીસ પાસ થઈ છે એને અમલમાં લાવવા માટે પણ અમે આવનારા દિવસોમાં નોટિફિકેશન કરીશું અને આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની પણ રચના કરવાની છે. પછી હોકિંગ ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ પણ જાહેર કરવામાં આવનારા દિવસોમાં કરવામાં આવશે. અને અત્યારે પાર્કિંગ પ્લોટ્સ અમે 100 પ્લોટ્સ માટે નક્કી કરી હતી. એમાં લગભગ 19 થી 20 પ્લોટ સુધી અત્યાર સુધી અમારી જાહેરાત પણ આપવામાં આવ્યું છે. એટલે ધીરે ધીરે અમે પાર્કિંગ, પેન પાર્કિંગ ઉપર જઈશું અને ઇલીગલ પાર્કિંગ કરનાર ઉપર ટોઈંગના ગાડીઓ આવ્યા પછી ઇલીગલ ટોઈંગનું કામગીરી સિટી પોલીસ સાથે મળીને આનું કામગીરી શરૂ કરીશું. જેથી કરીને સિટીને એન્ક્રોચમેન્ટ ફ્રી, હોર્ડિંગ ફ્રી, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પાર્કિંગ પણ વ્યવસ્થિત રીતે કરવામાં અમે મહેનત કરીશું. વિશ્વામિત્રીમાં જે કામગીરી છે આવનારા દિવસોમાં પછી જે વાઇડનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી થઈ છે, હવે વોટર ડાયવર્ઝન ઉપર જે નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ છે એના આધારે ડાયવર્ઝન ખાસ ડ્રેજિંગ કરવાનું કામ પણ શરૂ કરીશું અને અમુક જગ્યામાં ROW3 પાઇપલાઇન્સ નાખવાનું છે એ પણ કામગીરીનું પ્લાનિંગ શરૂ કરી છે. અને જે TOD મોડલમાં અને TDR રિમૂવલ મોડલમાં આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની જે મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ છે એમાં પણ અમુક એરિયાઝ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે. ક્રોકોડાઇલ ઝોન્સ ક્યાં કરવું જોઈએ, ચિલ્ડ્રન્સ પાર્ક ક્યાં કરવું જોઈએ, સિટીઝન્સ પાર્ક ક્યાં કરવું છે, આ બધાની અત્યારે કામગીરી પણ આઈડેન્ટિફાઈ કરવામાં શરૂ કરી છે. અત્યારે 2 દિવસ હોલીનો સમય છે એટલે ફૂડ ડિપાર્ટમેન્ટની સૂચના આપી છે જે ખોરાક ઉપર પણ થોડું ધ્યાન રાખવા માટે. લોકો બહાર જમતા હોય, બહાર મીઠાઈનું બધું સપ્લાય થતું હોય એટલે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પેક્શન માટે પણ એમને સૂચના આપી છે. એટલે એ પણ સેમ્પલિંગ લીધું છે. વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ ના થાય. અત્યારે વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ બહુ ઓછું થઈ ગયું છે, તો પણ આખા મહિનાની ટોટલ 47 કમ્પ્લેન્ટ્સ રેઝિડ્યુઅલ કમ્પ્લેન્ટ છે એના પણ નિકાલ કરવા માટે સૂચના આપી છે. એટલે આ 2 દિવસ હોલીના સમયમાં લોકોને અમે હોલી સારી રીતે ઉજવણી કરવા માટે પણ એમને પ્રાર્થના કરીએ છીએ, પણ સેફ હોલી રમવા માટે પણ અમને બેસ્ટ વિશેસ અમે પાઠવું છું. આવનારા દિવસોમાં હોલી પછી પણ જે વિકાસના કામોમાં ઝુંબેશ છે એ પણ કાયમી કરવા માટે અમે કટિબદ્ધ રીતે રિવ્યુ કરવામાં આવે છે. સર, પાલિકા સ્વચ્છતા માટે તો મહેનત કરી રહ્યું છે. ડિવાઈડરની આપ જે વાત કરી રહ્યા, સફાઈ કરી રહ્યો છે. પહેલા ડિવાઈડરની વચ્ચે ડસ્ટબિન મૂકવામાં આવતું હતું જેથી નાગરિકો તૈયાર પાનની પડીકી, પિચકારી મારે છે, પ્લાસ્ટિક તૈયાર રેપર્સ ફેંકે છે, પાણીની બોટલ ફેંકે છે. તો એવું કંઈ આયોજન નથી? ડસ્ટબિન ડિવાઈડર ઉપર ક્યારે અમે ના રાખવું જોઈએ. એ બેઝિકલી ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ કહેવાતા હતા. આપણે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ મિનિમલ કરવાનું ઝુંબેશ શરૂ કરી છે. 400+ GBPs હતા, એમાં અમે અત્યારે 250 સુધી આવી ગયું છે.
હવે પણ જીવીપીસ અમે ઝીરો કરવા માંગીએ છીએ. પણ જે ડસ્ટબિન્સની ઇરેડિક્વસી છે એ ખાસ કરીને પાન દુકાન સામે, ચા દુકાન સામે, આ બધા જગ્યામાં એમને પણ ફોર્સ કરીશું આ ત્યાંના ત્યાં રાખે. એટલે ડિવાઈડરમાં પાન પડીકી નાખવા ના જોઈએ, કારણ કે ત્યાં તો પબ્લિક મુવમેન્ટ વાળો જગ્યા છે. જે તમે ખરીદી કરો, પાન યુઝ કરો, ચાય વપરાશ કરો, એની દુકાન સામે જ ડસ્ટબિન રહેવું જોઈએ. આવનારા દિવસોમાં આવા દુકાનો સામે પણ અમે કડક રીતે પણ કાર્યવાહી કરીશું, કારણ કે સિટીને સ્વચ્છ રાખવાની જવાબદારી બધાની છે અને એક સિવિક સેન્સ પણ મેન્ટેન કરવાની જવાબદારી છે. અને ગવર્મેન્ટ વલ્નરેબલ પોઈન્ટ્સને પણ યુટિલાઇઝ કરવા માટે અત્યારે પ્લાનિંગ ચાલુ છે, એટલે સ્વચ્છતા ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઉપર પણ ઝુંબેશ ચાલુ રહેશે. સર, પાન પડીકીને ચૂંટણી જે ગંદકી ફેલાવે છે એમની સામે બી કડક કાર્યવાહી કરવા. બિલકુલ. આજે સફાઈ ટીમ સાથે અને વોર્ડ ઓફિસર સાથે આજ મીટિંગ કરી છે. આવનારા દિવસોમાં જે પબ્લિક જગ્યામાં, જાહેર જગ્યાને ગંદકી કરનાર ઉપર પેનલ્ટી વધારે અમે લેવા પણ